નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. મેં આ પહેલાં પણ પ્લાસ્ટિકના મુદ્દે જ્યારે પણ મેં ટોક શો કર્યો હતો ત્યારે હું દરેક લોકોને એક બાબત કહેતો હોઉં છું કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો યુઝ એ એવોઇડ કરો. એ એટલા માટે કારણ કે અત્યારે તો એ તમારા માટે તો સારું છે, પણ તેની સાથે પર્યાવરણ માટે પણ એટલું જ જરૂરી છે. જ્યારે આજની વાત કરું તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ મુદ્દે ચાલી રહેલા કેસની સુનાવણીમાં બહુ મહત્ત્વનું સૂચન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પ્લાસ્ટિક ફ્રી માર્કેટ હવે જાહેર કરવું બહુ જરૂરી બની ગયું છે. સાથે સાથે જુદા જુદા માર્કેટને ઓળખીને તેમને પ્લાસ્ટિક ફ્રી માર્કેટ જાહેર કરવું પણ બહુ જરૂરી છે. સૌથી ગીચ વિસ્તાર હોય અમદાવાદના, તેમાં પ્લાસ્ટિક બોટલ ક્રશર મૂકવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે. અને સાથે પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા માટે પણ શહેરી સત્તાવાળાઓને કોર્ટના વિવિધ સૂચનો પણ આપવામાં આવ્યા હોવાની વિગતો પણ જે સામે આવી છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જતીનભાઈ શેઠ કે જેઓ પર્યાવરણવિદ છે, અને ગરિમાબેન જાની આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જતીનભાઈ, આપણે જ્યારે આની પહેલાં પણ ચર્ચા વિચારણા કરી હતી અને તેમાં પણ જે આપણે કહ્યું હતું દરેક લોકોને કે ગમે તેમ કરીને અત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું કરવા માટે અત્યારે મુહિમ હાથ ધરવી એ બહુ જરૂરી છે. અને સાથે જ્યારે એમ કહેવાય ને કે અત્યારનો યુવા વર્ગ પણ ઘણું સારું એવું જે કાર્ય તો કરી રહ્યો છે, અને એમ કહેવાય ને કે છેક છેવાડાના વ્યક્તિ સુધી આ તમામ વાતો પહોંચાડવાનું પણ એક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. પણ હજુ પણ જ્યારે હાઈકોર્ટને સૂચન કરવાનો વારો આવતો હોય, હાઈકોર્ટને અત્યારે તો કહેવાની જરૂર પડતી હોય કે ભાઈ હવે તમે આની ઉપર યોગ્ય રીતે કાર્ય કરો, કારણ કે અત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘણું બધું વધી ગયું છે. તો સૌથી પહેલાં તો આ હાઈકોર્ટના સૂચન આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે ભાઈ, આ પર્યાવરણ માટે ખરેખર ચિંતાનો વિષય તો છે જ. હવે જ્યારે પ્લાસ્ટિક ફ્રી ની વાત કરે તો એમાં મને લાગે છે કે કંઈક કાં તો હાઈકોર્ટની ગેરસમજ છે, કાં એ જે મેસેજ મુકાવ્યો છે એની કંઈ ગેરસમજ હોય, પણ પ્લાસ્ટિક ફ્રી ના હોઈ શકે. સવાલ એ છે કે જે ફ્રી કરવાની વાત છે એ કયા પ્લાસ્ટિકને, તો જે 50 માઇક્રોનથી પાતળી થેલીઓ વપરાય છે એનાથી ફ્રી થઈ શકે. બાકી આપણા જીવનના દરેક ક્ષેત્રમાં પ્લાસ્ટિક ફેલાઈ ગયું છે, એટલે પ્લાસ્ટિક ફ્રી તો ક્યારેય નહીં શકે. અને એ શક્ય જ નથી, કારણ કે જ્યાં સુધી આપણે ખનિજ તેલ વાપરીએ છીએ, એટલે પેટ્રોલ ને બધું વાપરીએ છીએ, જમીનમાંથી નીકળે છે, એનો જે બાય પ્રોડક્ટ તરીકે તો જે નીકળે છે એ પ્લાસ્ટિકનું રો મટીરિયલ છે, એટલે એનો ઉપયોગ પ્લાસ્ટિક તરીકે થાય છે. પ્લાસ્ટિક આપણા જીવનમાં એટલો બધો પગ પેસારો કરે છે કે હવે એમાં પ્લાસ્ટિક ફ્રી ના થઈ શકે. સવાલ છે કે જે 50 માઇક્રોનથી પાતળી થેલીઓ છે એ જે બંધ કરવાની વાત છે, અથવા તો જે પેલા પાનના પાઉચમાં બધામાં જે હોય છે, જે ટૂંકમાં બધા પાતળા 50 માઇક્રોનથી પાતળા, એના પર અટકાવવું જોઈએ. અને જે સિંગલ યુઝ જે છે, સિંગલ યુઝ એક બધું આપણને ફેંકી દેવાનું, એ બધાની વાત છે, એનાથી ફ્રી કરવાની વાત છે. એ હાઈકોર્ટે જે આપ્યું હશે તો એનું ઇન્ટરપ્રિટેશન આવું થવું જોઈએ એવું હું સમજુ છું. હવે સવાલ એ છે કે લોક જાગૃતિની આપણે વાત કરીએ તો લોક જાગૃતિ કેવી રીતે આવે? તમે એમ કહો કે લોકોએ જાગૃત થવું જોઈએ, લોકોએ ઝઘડવું ના જોઈએ, પ્રેમથી રહેવું જોઈએ, તો કોર્ટોની જરૂર ના પડે, પોલીસની જરૂર ના પડે, ચોરી ના, તો એ શક્ય નથી. નહીં તો સરકારની જરૂર જ ના હોત. સરકારને આપણા બંધારણે સજા કરવાની સત્તા આપી છે, જવાબદારી આપી છે. સત્તા તો ઠીક છે, જવાબદારી આપી છે. હવે જો એ સરકારમાં બેઠેલા લોકો પોતાની જવાબદારી અદા ના કરે તો પછી લોકોએ સમજવું પડે. સવાલ એ છે કે આપણે હજી 75 વર્ષ આઝાદ થયા તો પણ આપણે આપણી જાતને પ્રજા સમજીએ છીએ, આપણા નેતાઓ પણ આપણને પ્રજા કહે છે. સવાલ છે કે આપણે પ્રજા નથી, આપણા આઝાદ ભારતના નાગરિક છીએ, અને નાગરિક તરીકે આપણી ફરજ પણ છે અને અધિકાર પણ છે. આપણે ફરજ પણ અદા કરવી જોઈએ. ફરજ અદા કરીએ તો જ આપણો અધિકાર ઉભો થાય છે. હવે સવાલ એ છે કે આપણે નાગરિક તરીકે એ જે છે, જે હું કહું છું, એ બદલાવ લાવવાની જરૂર છે. અને એના માટે યજ્ઞભાઈ, હું ખાસ તમારા આ માધ્યમથી કહેવા માંગુ છું કે અમને હું આ વર્ષોથી વિચારતો હતો, એટલે અમે એક નાગરિક સંગઠન ઉભું કરવા જઈ રહ્યા છીએ, કર્યું છે. આબાદ અમદાવાદ નામની સંસ્થા ઉભી કરી, એના નાગરિક સંગઠન, કે જ્યાં નાગરિકોનો અવાજ એ સરકારમાં ભાગીદારી તરીકે જોડાય. સરકારમાં નાગરિક ભાગીદારી હોવી જોઈએ. અને આપણે જે ઈચ્છીએ છીએ કે આ પ્રદૂષણ, તમે પણ ઈચ્છો છો, બધા જ ઈચ્છે છે કે પ્રદૂષણ જે છે એ રોકવું જોઈએ.
તો પછી એમાં સરકારના હાથ મજબૂત કરીએ, એમનામાં હિંમત આપીએ કે તમે નિયમ કરો છો, એ નિયમનું પાલન પણ કરાવવાની જવાબદારી તમારી છે અને તમે એનું પાલન કરાવવાની. તમે દંડકીય કાર્યવાહી કરવાની તમારી સત્તા છે, તો તમે દંડ કરો, સજા કરો, જેલની સજા કરો, જે જરૂર પડે બધું કરો. અને આના માટે એક સરસ દાખલો આપું. 1982માં 1982માં સિંગાપુરમાં એ વખતના જે પ્રાઇમ મિનિસ્ટર હતા, એ આખા દુનિયામાં પેલા થઈ ગયા છે કે આઇકોન બની ગયા છે. એમણે એવો લોકપાલનો કાયદો પસાર કર્યો. એના બીજા દિવસે રેડ પાડી અને 142 મિનિસ્ટર, મંત્રીઓ અને અધિકારીઓને લાંચ લેતા પકડ્યા, જેલ ભેગા કર્યા. એના પછીના દિવસે આખું પ્રમાણિત થઈ ગયું. એમ આપણે જો આ સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવું હોય તો સરકારે એ પહેલા તો જાહેરાત કરી હતી અને યુનોમાં પણ જાહેરાત કરી હતી આપણા વડાપ્રધાનશ્રીએ કે અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બાન મૂકીએ છીએ. એટલે એ વખતે જે લોકો આવી પાતળી થેલીઓ બનાવતા હતા એ લોકો ખૂબ ટેન્શનમાં આવી ગયેલા. અને મને ખ્યાલ છે કે એક જે પાવાગઢ પાસે એક જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે જીઆઈડીસી ને, એને એક આવ્યો તો છાપામાં સમાચાર કે એનો જે એક મેન્યુફેક્ચર હતો એને તો રિસન્ટ એટેક આવીને મરી ગયો હતો. આટલું બધું પણ એમાં કંઈ થયું નહીં. સરકારે એને અમલવારી જે કરવી જોઈએ એ અમલવારી થતી નથી. હવે આ બેગ જો બજારમાં આવશે તો વાપરવાના જ છે, બધા વાપરવાના છે. શાકભાજી લેવા જાય, શાકવાળો એમાં આપે, એ સ્વાભાવિક છે. તમારે થેલીઓ આવતી બંધ કરવી જોઈએ બજારમાં, તો એનું પ્રોડક્શન બંધ કરવું પડે. એ તો જાડી જે થેલી છે 50 માઇક્રોનથી વધારે જાડી બનાવે, એમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીને કોઈ વાંધો નથી, એ તો તૈયાર છે. સવાલ એ છે કે એની ડિમાન્ડ બંધ થઈ જોઈએ. પણ ડિમાન્ડ ક્યારે બંધ થાય? સરકાર એના પર ચોક્કસ દંડકીય કાર્યવાહી કરે તો, એટલે પ્રોડક્શન પણ બંધ થઈ જાય. કોઈ માગી જ નહીં શકે, કારણ કે 50 માઇક્રોનથી પાતળી થેલી હોય એટલે સ્વાભાવિક છે કે લોકોને સસ્તી પડે, વેપારીને પણ સસ્તી પડે, શાકવાળાને સસ્તી પડે, બધાને. અને એનો ઉપયોગ લોકો જે એંઠવાડ નાખવા માટે કરે છે, એટલે એને ક્યાંક ને ક્યાંક ઉપયોગ પણ છે. પણ એ જે છે એ થેલીઓનું નુકસાન એટલું છે કે એ થેલીઓ જે આપણું જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે એ બિલકુલ સાયન્ટિફિક નથી. બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ 2014માં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યા પછી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ સુધારો આવ્યો નથી. આજની તારીખમાં ભીનો કચરો ભેગો લેતા હોય એ બતાવે છે કે સરકાર, સ્થાનિક સરકાર પણ એ બાબતમાં બિલકુલ બેદરકાર છે. કોઈ આપણે જ્યારે સરકાર પોતે બેદરકાર હોય ત્યારે તમે લોકોની જાગૃતિનો કોઈ મતલબ નથી. ઘણી સોસાયટીઓ કીધું કે અમારે તમને જુદું આપવું છે, પણ એમની એ વ્યવસ્થા જ નથી કરતા. અને એના માટે મેં પણ ઘણા પ્રયાસો કર્યા છે, પણ કમિશનરને ફોટા લઈને ગયો છું કે ભાઈ આ છે પરિસ્થિતિ, લોકોને કરવું છે. પણ છતાં તમે કોર્પોરેશન આજે 2014 થી 2025 ચાલે અને 26 ચાલે, અને છતાં પણ તમે જો આ ન કરો તો એ સરકારની કેટલી મોટી બેદરકારી છે. અને પછી આપણે એમ કહીએ કે લોક જાગૃતિ નથી, તો લોક જાગૃતિ ક્યાંથી આવે? એવી રીતે લોક જાગૃતિ થોડી આવે. યજ્ઞભાઈ, આ બહુ મહત્વનો સવાલ છે અને લોક જાગૃતિ માટે લોકોએ સંગઠિત થવાની જરૂર છે. એના માટે અમે ફોરમ ભરાયું છે આબાદ અમદાવાદ, અને લોકો એમાં જોડાય તો એક વોઇસ બનશે કે આવું અમને જોઈએ છે અમદાવાદ, અમને સસ્ટેનેબલ સિટી જોઈએ, અમારે હવા સુધારવી, અમારું પર્યાવરણ સુધારવું છે અમદાવાદનું. આવી આપણે ધગસ સાથે આપણે શરૂઆત કરી છે. જી બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના, અત્યારે અમે પ્લાસ્ટિકનો યુઝ નહીં કરીએ. આપણે એમને સમજાવીએ પણ છીએ કે ના, અત્યારે તો ન કરવું જોઈએ, તમારા માટે અત્યારે તો ક્યાંક યોગ્ય નથી, પર્યાવરણ માટે પણ અત્યારે તો યોગ્ય નથી, પરંતુ તો પણ ક્યાંક અત્યારે લોકો સમજતા નથી, તેવી બાબત પણ સામે આવી છે. ગરિમાજી, એક બાબત એ પણ આપણે પૂછવા માંગીશ કે આપણે આની પહેલાં પણ જે પ્લાસ્ટિક ફ્રીને લઈને આપણે જે ચર્ચા વિચારણા કરી હતી, પણ હજુ પણ ઘણા બધા વ્યક્તિઓ ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે જે પ્લાસ્ટિકની થેલી હોય કે પછી બોટલ્સ હોય કે તેનો યુઝ કરતા હોય છે, એવી બાબતો સામે આવી હતી. પણ હવે જ્યારે હાઈકોર્ટ દ્વારા હવે સૂચન કરવામાં આવ્યું છે કે ભાઈ હવે તમે લોકો પ્લાસ્ટિક ફ્રી માર્કેટ જાહેર કરો, એ અત્યારના સમયમાં બહુ જરૂરી છે, કારણ કે પ્લાસ્ટિક પોલ્યુશન એ બહુ જ બધું અત્યારે વધી ગયું છે, તેને અત્યારે રોકવું પણ એટલું જરૂરી છે. સૌથી પહેલાં તો આપ હાઈકોર્ટના આ સૂચનને કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ ગેસ કે આની પહેલા પણ બહુ બધા સ્ટેટમેન્ટ્સ હાઈકોર્ટ ને લોકો આપેલા છે, ગવર્મેન્ટ થ્રુ આવેલા છે સ્ટેટમેન્ટ, અને એને એક ટાઈમ પીરિયડ સુધી જ ખાલી ફોલો કરવામાં આવે છે. એ પછી એ સ્ટેટમેન્ટ્સ શું થાય છે આપણને બધાને ખબર છે. બીકોઝ આટલું બધું જ્યારે સ્વચ્છ ભારત અભિયાન ને ગવર્મેન્ટે સ્ટાર્ટ કર્યું ત્યારે જે રીતે જોશમાં લોકો બધા લાગી ગયા હતા કે પ્લાસ્ટિક ફ્રી આ તે, બહુ પ્રેક્ટિકલ વાત કરું તો ક્યારેય કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિક ફ્રી તો જીવી ન જ શકે, એ ઇમ્પોસિબલ છે.
વસ્તુ એ છે કે પ્લાસ્ટિકને આપણે છે ને માઇન્ડફુલ યુઝ કરવાની જગ્યાએ આપણે એને બહુ બેદરકારીથી વાપરવા માંડ્યા છે. એના લીધે અત્યારે આપણે પ્લાસ્ટિક ફ્રી ચલાવવું પડે છે કેમ્પેન. બાકી પ્લાસ્ટિક વોઝ મેડ કે આપણને કન્વિનિયન્સ મળે એઝ અ હ્યુમન્સ, પણ આપણે કન્વિનિયન્સને બહુ એફર્ટલેસલી મિસયુઝ કરી દીધું. અને એટલે આજે બધાને જે કેમ્પેન્સ ચલાવવા પડે છે, એકચ્યુઅલી પ્લાસ્ટિક ફ્રી જે કેમ્પેન્સ ઇટ્સ નોટ અગેન્સ્ટ પ્લાસ્ટિક બટ ઇટ્સ અગેન્સ્ટ હ્યુમન્સ જે પ્લાસ્ટિકને બહુ મિસયુઝ કરી રહ્યા છે. જેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. હવે ક્યારેય પ્લાસ્ટિક જે છે રિસાયકલ થતું જ નથી. બેઝિકલી એની ક્વોલિટી હંમેશા ડિક્રીઝ જ થતી જાય છે એન્ડ ઇટ્સ નેવર એન્ડિંગ. તો તમે જે રીતે પ્લાસ્ટિક યુઝ કરો છો, આજે ક્યાંય પણ તમે રેસ્ટોરન્ટમાં ખાવા ગયા, ખાવાનું બચી ગયું તો તમે એમ કહી દેશો કે પેક કરી દો. એ સેમ આવે છે પ્લાસ્ટિક. ભલે એમાં લોકો લખે છે 651 કે આ રિસાયકલ થશે, પણ દેટ ઇઝ નોટ રિસાયકલેબલ. ઇટ ડિગ્રેડ્સ વિથ ધ ક્વોલિટી, સો ઇટ ડિક્રીઝિસ. તો બેઝિકલી આ સ્ટેટમેન્ટ્સ અગર જેમ સરે કીધું કે અમલમાં ખરેખર મૂકો અને તમે એના પાછળ દંડ કરો ચાલુ, તો કદાચ લોકો એને સિરિયસલી લેશે. બાકી એમ જ ચાલતું રહેશે. અને જ્યાં દંડ છે બહારની સિટીઝમાં, ત્યાં બધા એ વસ્તુ વિચારીને 100 વાર વિચારે કે ભાઈ અહીંયા હું ન ફેંકી શકું, નહીતર મને દંડ લાગશે. એ સેમ વસ્તુ જો અહીંયા પણ આ લોકો પેલા તો સેગ્રીગેશન કેટેગરી સ્ટાર્ટ કરી દે પ્લાસ્ટિક માટે, અને જે બધા રિસાયકલર્સ છે, જે બધા પ્લાસ્ટિકને રિસાયકલ કરે છે, એની પાસે જવા માંડે અને લોકો એમાં જ ફેંકે. પેલા તો એ નોલેજ આપવું જરૂરી છે લોકો સુધી કે તમે સેગ્રીગેશન ઘરે પણ કરી શકો છો પ્લાસ્ટિકનું કેટેગરી વાઇઝ. બધું એક સાથે ભેગું કરી દે, એમાં પ્લાસ્ટિક હંમેશા લેન્ડફિલમાં જતું રહે છે અને એનું ક્યારેય સેગ્રીગેશન કે ક્યારેય પ્રોપર વેસ્ટ મેનેજમેન્ટ નથી થતું. તો હું પેલા એક વાર માંગીશ કે પેલા રૂટ થી આ કોઝને ઉખાડો. પેલા તમે લોકોને એડ્યુકેટ કરો કે કયા ટાઈપના પ્લાસ્ટિક હોય છે અને એને કેવી રીતે સેગ્રીગેટ કરાય, અને પછી એ ક્યાં જાય ને કેવી રીતે રિસાયકલ થાય. સો આઈ ગેસ ત્યાંથી સ્ટાર્ટ કરીને પછી એ જે દંડ રીઇન્ફોર્સમેન્ટ કહેવાય ને, કે હા આપણે નાના છોકરાને કહીએ કે ભાઈ તું આ કરીશ તો હું તને ચોકલેટ આપીશ, તો આપણા નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ કરવું પડશે કે તમે આ નહીં કરો તો આ થશે. ત્યારે મને લાગે છે કે વિથ ધેટ રીઇન્ફોર્સમેન્ટ લોકો થોડા સુધરશે. અને ગરિમાજી, તમે અને તમારું ગ્રુપ તો આની ઉપર ઘણું બધું જે છેલ્લા ઘણા વખતથી જે કાર્ય કરી રહ્યા છો, લોકોને અત્યારે જો તમે મેસેજ આપો છો આ પ્રમાણેનો, લોકો તરફથી અત્યારે કેવી રીતની અત્યારે પ્રતિક્રિયા આવતી હોય છે? કારણ કે આપણે એમ કહેવાય ને કે ઘણીવાર સલાહ આપવા જે આપણને સલાહ આપી દેતા હોય છે કે ભાઈ તમે અત્યારે તો આ કરો, એ તમારા માટે અત્યારે તો સારું છે, એવું ક્યાંક જોવા મળતું હોય છે. અને મેં તો જોયું છે કે ના, તમે તમારું ગ્રુપ જે એન્વાયરમેન્ટ ઉપર ઘણું બધું જે કામ કરતા હોય છે, તમે ક્યાંક અત્યારે તો અન્ય યુવા વર્ગને પણ વાત પહોંચાડો છો, ઇવન ઇન્ટરનેશનલ લેવલે પણ તમે લોકો અત્યારે તો વાત પહોંચાડો છો. તો તે તમામ જગ્યાએથી કઈ રીતનો અત્યારે તો રિસ્પોન્સ જોવા મળતો હોય છે? બેઝિકલી જ્યારે અમે આ કેમ્પેન્સ લઈને જતા હોય છે સોસાયટીઝમાં અથવા સ્લમ એરિયાઝમાં, ઘણા લોકોને ખબર જ નથી હોતી કે છે શું. અને પહેલી વસ્તુ તો આપણે જ્યારે એમ પણ કહીએ ને કચરાની ગાડી, તો એ લોકો એમ જ કહે બેન કચરાની ગાડીમાં તો બધું એક સાથે જ અમે નાખી દે છે. જો કે એએમસી વીએમસી જેટલી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એ લોકોએ સેગ્રીગેશન બોક્સ બનાવેલા છે. તે છતાંય સેગ્રીગેશન બોક્સમાં કંઈ જ નાખેલું નથી હોતું, એ જ નોર્મલ કચરો હોય છે. તો જ્યારે પેલા તો વર્કર્સ જે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના, એ લોકોને જો સમજ આપવામાં આવશે ને કે તમારે આ કચરો આમાં નાખવાનો છે, તો એ લોકો પણ સામાન્ય લોકોને કહેતા થઈ જશે અને સામાન્ય લોકો પણ એ વસ્તુ ફોલો કરશે. તો મને લાગે છે આખી આ ચેન છે, અને આ ચેન છે ને કંઈક સરખી ચાલતી નથી. જે એઝ એ હ્યુમન્સ આપણી પણ જવાબદારી છે કે આપણે બીજા લોકોને જાગૃત કરીએ, પણ જો સરકાર કરી જ રહી છે તો સરકાર એને વ્યવસ્થિત એક પોલિસી કે એક ફોર્મેટમાં કરે, જેનાથી લોકોને ખાલી બસ લાગવા ખાતર એવું ના લાગે કે સરકાર કરે છે દેખાડવા માટે, ખરેખર કરે, જેમાં લોકોને પણ સમજ આપે કે હા ખરેખર આ થઈ રહ્યું છે અને તમારે અહીંયા આ વસ્તુ ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. તો યુઝ્યુઅલી અમે લોકો જ્યારે જતા હોય છે ત્યારે લોકોનો એક જ રિસ્પોન્સ હોય છે કે તમે અમને કીધું, બાકી અમને ખબર જ નહોતી કે આટલા
સેગ્રીગેશન્સ વેસ્ટમાં થાય છે, પ્લાસ્ટિકમાં આટલા સેગ્રીગેશન્સ થાય છે, અને આટલી અમુક સંસ્થાઓ છે જે કામ કરી રહી છે ગ્રાઉન્ડ લેવલ પર. અને જે આ વખતે હું જયારે BBYLD વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં ગઈ હતી ત્યારે એક બહુ સરસ વાત પ્રાઇમ મિનિસ્ટર સામે રજૂઆત કરી હતી કે જે વેસ્ટ સેગ્રીગેશન વર્કર્સ છે, જે સફાઈ કર્મચારીઓ છે, એ લોકોને આપણે એ કહેવાની જગ્યાએ ગ્રીન કોલર જોબ્સ ની અંદર નાખીએ, બીકોઝ દે ઓલ્સો ડિઝર્વ અ કાઇન્ડ ઓફ રિસ્પેક્ટ ફોર વોટ દે આર વર્કિંગ. એટલે અમુક ઘણી બધી નવી વાતો જાણવા મળે છે મને પણ, અને થ્રુ યુથ અને બીજા તો જે ઇવન ઓલ્ડ જનરેશન પણ છે એ પણ ઘણીવાર કહેતી હોય છે કે આ તો બહુ જૂની વસ્તુ છે જે તમે શીખવાડો છો, પણ હવે કદાચ ડ્યુ ટુ ઇવોલ્યુએશન એ વસ્તુ હવે એક ટ્રેન્ડ બની ગઈ છે. બાકી એ આપણા દાદા કે એ જમાનામાં તો એ લોકો કરતા જ હતા, જે બહુ બેઝિક હતું. બિલકુલ બિલકુલ. પહેલા એમ કહેવાય ને કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે ભાઈ કંઈક લઈને જવું ને તો પેલું ઘરેથી પેલી કપડાની થેલી આપવામાં આવે આપણને કે ભાઈ તું એ લઈને જા, પણ અત્યારે તો શું પેલું સ્વેગ જોઈએ, હું કેમ કપડાની થેલી લઈને જાઉં, બહાર લોકો જોશે તો મને શું કહેશે, એવી ક્યાંક અત્યારે તો બાબત જોવા મળતી હોય છે. પણ એક બહુ સારામાં સારી એક વાત મેં પણ જોઈ હતી જતીનભાઈ. લાસ્ટ ટાઈમ હું એક જે ફૂડ ફેસ્ટિવલમાં ગયો હતો કે જ્યાં એક બહુ સરસ એવી પહેલ મેં જોઈ હતી કે ત્યાં પ્લાસ્ટિકની બોટલ નહીં પરંતુ કાચની બોટલ આપવામાં આવી હતી. અને કાચની બોટલ પણ કેવી કે તમારે પાણી પીવું હોય તો એ પ્રમાણેનું પી લેવાનું, પછી પાછી આપી દેવાની, તો અમુક રૂપિયા જે તમારી જોડેથી લીધા એમાંથી અડધા પરત મળે. પણ એક એટલા માટે કારણ કે એ વ્યક્તિ જે તે જે ઉત્પાદક હતા તેમણે મને એમ પણ કહ્યું કે યજ્ઞભાઈ આ એટલા માટે કારણ કે પ્લાસ્ટિકની બોટલની અંદર પાણી ઘણા બધા સમય સુધી રહેતું હોય છે ને તેના કારણે ક્યાંક કેન્સર સુધીની બીમારીઓ પણ થતી હોય છે. અને આ જ બાબત લોકો સુધી પહોંચાડવા માટે અમે અત્યારે તો પ્લાસ્ટિકની બોટલ નહીં પરંતુ કાચની બોટલ યુઝ કરી રહ્યા છીએ. ઇવન ઇવેન્ટ્સમાં જઈએ કે પછી કોઈ પણ વેડિંગ ફંક્શનમાં જઈએ ત્યાં પણ અમે લોકો એમ જ કહેતા હોઈએ છીએ કે ભાઈ કાચની બોટલ રાખો. કેમ કે અત્યારના સમયમાં એ જરૂરી છે અને ક્યાંક પોલ્યુશનથી પણ દૂર રહે એટલા માટે. એટલે જતીનભાઈ અમુક વ્યક્તિઓ સમજે છે, સમજી વિચારીને તેમાં આગળ પણ વધે છે, પણ જ્યારે એમ કહેવાય ને કે બધાની જો વાત કરવામાં તો બધાને ક્યાંક સમજાવવા થોડાક અઘરા પડતા હોય છે. એ સામેથી આપણને સમજાવતા હોય કે ના તને ના ખબર પડે ભાઈ આનું આ જો એમ પ્રમાણે પણ જોવા મળતું હોય છે. સાથે લાસ્ટ ટાઈમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો જ્યારે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે અમુક જે પોઈન્ટ્સ અનુસાર કે ગ્રામ અનુસાર પ્લાસ્ટિકની બેગ અત્યારે હાલ તો તમને દુકાનમાંથી મળે એવી ક્યાંક બાબત જે જોવા મળી હતી. અને પણ એનું પણ રેગ્યુલર અત્યારે તો ફોલોઅપ ના લેવામાં આવ્યું, એનું પણ યોગ્ય એક્ઝામિનેશન ના કરવામાં આવ્યું, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. એટલે લોકોને અવેરનેસની સાથે સાથે જે સમજાવવું પણ બહુ જરૂરી છે કે ના આટલી વસ્તુ યુઝ કરશો તો જ અત્યારે તો તમારા માટે સારું છે. શું કહેશો જતીનભાઈ આપ? બે ત્રણ મુદ્દાઓ છે. એક તો તમે કીધું કે કાચની બોટલની વાત કરી પ્લાસ્ટિકની જગ્યાએ, તો એક હું માનું છું કે એ વ્યવહારિક પણ ઓછું છે, કારણ કે એનું કાચની બોટલનું એક તો વજન, એટલે એ બોટલ લઈને ફરવું. ધારો કે આપણે જવું કે હું ટ્રેનમાં ટ્રાવેલ કરું છું, હવે મને કાચની બોટલ લઈ જવી હોય, કેટલું વજન વધી જાય, એટલે એ બહુ વ્યવહારિક. બીજું કાચમાં જોખમ છે, એ ફૂટી જાય તો એ પણ એક તકલીફ છે. એટલે જ્યારે પ્લાસ્ટિકની બોટલ ફૂટવાની નથી, એટલે એના જે ફાયદા ગેરફાયદા પણ જોવા પડે, એની કોસ્ટ જોવી પડે અને અનુકૂળતા પણ જોવી પડે. એટલે કેટલાક જે હોય એ ફેન્સી સૂચન હોઈ શકે, કારણ કે પણ એ સામાન્ય જે છે એને પોસાશે નહીં. આજે હું ધારો કે ચાલતો જતો હોઉં કે સ્કૂટર પર જતો હોઉં ત્યારે મારું વજન ઓછું હોય એ મને પોસાય, એટલે પ્લાસ્ટિકની બોટલ હું વાપરવાનો છું. એવી રીતે જયારે શાકભાજી લેવા જઈએ ત્યારે પેલો શાકવાળો આપણને થેલી આપી દે અને એ થેલી પાછી બીજે દિવસે મારે પેટ્રોલ નાખવામાં કામ આવે, તો એ તો સ્વાભાવિક છે કે ચાલવાનું જ છે. હવે આપણે મારો પ્રશ્ન ત્યાં છે કે લોક જાગૃતિની વાત શું કામ આપણે કરી છે? જાગૃતિ જે લાવવાની છે એ સરકારમાં લાવવાની છે. મને એમ લાગે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને એ હવે એનું રોલ બદલાવવું જોઈએ. એણે માત્ર રેગ્યુલેટરી બોડી તરીકે આવવું જોઈએ અને આ જે બધા કામ છે સફાઈ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હોય કે વોટર મેનેજમેન્ટ કે બધું હોય, એ પ્રોફેશનલ કંપની સોંપવું પડે કે જેથી આમાં સુધારો થઈ શકે. કારણ કે આજે કોઈ પણ પ્રોફેશનલ કંપની ફેલ જાય, કોર્પોરેટ કંપની ફેલ જાય તો આપણે એને શું કરી શકીએ કોર્ટમાં, અને કોર્ટ એને ચોક્કસપણે સારો દંડ કરે. પણ અહીં તો કિસ્સામાં એ છે કે બધી બાજુ કોર્ટો પણ સરકારી
અને મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સરકારી, એના માણસો પણ સરકારી. એટલે ખાલી હાઈકોર્ટ ટીકા કરે પણ એમને જેલ ભેગા ના કરે. સવાલ એ છે કે આમાં હવે જો આપણે ખરેખર કરવું હોય તો એ આને રેગ્યુલેટરી બોડી બનવું જોઈએ અને રેગ્યુલેશન કરે, જેથી આપણે શું કરી શકીએ, કોઈ પણ નાગરિક શું કરી શકીએ જ્યારે કાયદાનું પાલન ન કરતા રહે, અને તો એના કારણે સુધરશે. હું તમને 2-3 દાખલા આપું. આજે પહેલા એક વખતે ધારો કે ટેલિફોન હતા, એ માત્ર BSNL હતું અને ત્યારે કેટલી તકલીફ પડતી હતી. મને ખબર છે કે ટેલિફોન નોંધ્યા પછી 12 વર્ષે ટેલિફોન મળતો હતો. આજે આપણે જે આટલી કંપનીઓ પ્રાઇવેટ છે તો એના કારણે આખું નેટવર્ક ઉભું થઈ શક્યું. એવી રીતે આ જે આપણી પ્લેન સર્વિસ છે, એરોપ્લેન સર્વિસ, એ કેવી સરળ થઈ ગઈ કે ભાઈ આજે પહેલા ફક્ત એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ હતા, આજે બધી કેટલી પ્રાઇવેટ કંપની થઈ ગઈ. ત્યારે સવાલ છે કે એનું રેગ્યુલેશન થવું જોઈએ. એ રેગ્યુલેટરી બોડી તરીકે સરકારે કામ કરવું જોઈએ. અને હવે સરકાર જ્યારે સ્ટાફ ઓછો રાખ્યા છે, કોન્ટ્રાક્ટ પર રાખ્યા છે, જે નિયમો આપણે કાયદા હતા એ બધા કાઢી નાખ્યા, એટલે એ કારણ કે એ લોડ ઓછો કરવો છે અને એફિશિયન્સી વધારવી છે. જ્યારે લોડ ઓછો કરો, કારણ કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોઈએ તો એની પાસે એન્જિનિયર જ ના હોય તો આપણા રોડ કેવા બને છે આપણે જોઈ શકીએ છીએ. ફૂટપાથ રહી નથી. એટલે સવાલ એ છે કે રેગ્યુલેશન જે છે એ રેગ્યુલેશન સરકારે કરવાનું છે. આપણે એ સમજવું પડશે કે સરકાર પાસેથી કેવી રીતે કામ લેવું નાગરિકોએ, અને એ બહુ અગત્યનું છે કે આપણે સરકાર પાસેથી કામ લેવાનું છે. સરકાર આપણી પાસેથી આપણે દંડ કરવાની સત્તા આપી છે, તો એને કહેવું પડે કે જે લોકો પાલન નથી કરતા એના પર તમે ચોક્કસ દંડ કરો, અને જો તમે ના કરી શકો તો નીકળી જાઓ, તમે સરકારમાં રહેવા લાયક નથી. એટલે જે છે એ લોક જાગૃતિની આપણે તો જ આપશે. એક જ વખતમાં મેં ના કીધું કે સિંગાપુરનો દાખલો આપ્યો કે એક જ દિવસમાં સિંગાપુર પ્રમાણિત થઈ ગયું. એ ક્યારે થાય કે જ્યારે સરકાર ખરેખર સરકારમાં વિલ હોવી જોઈએ. સરકારના જે મુખિયા છે, જેમના પર દેશ આધારિત છે, એમને આ પેલી લેવી જોઈએ. માત્ર જાહેરાતો નહીં, ખરેખર ઠોસ કામ કરવાની જરૂર છે. અને ઠોસ કામ થાય સરકારના લેવલે, ત્યારે આપણે સરકારમાં હવે ત્યાં આપણી જવાબદારી એ આવે છે કે આપણે સરકારમાં એવા માણસોને મોકલવા જોઈએ કે જે સેવાભાવી હોય, પ્રમાણિક હોય અને દેશભક્ત હોય. હું દેશભક્ત કોને કહું છું? જે લોકો લાંચ લે છે, ભ્રષ્ટાચાર કરે છે, એ બધા જ દેશના વિરોધી છે, દેશદ્રોહી છે. પણ દેશ પ્રેમ એ છે કે જેને પોતાનું શ્રેષ્ઠ આપવું છે સમાજને, પોતાના દેશને, તો એવા લોકોને જ્યાં સુધી આપણે મોકલીશું નહીં સત્તામાં, અને તો પછી આપણે આવી જ સરકાર મળે, અને આપણે આવી સરકાર મળે તો પણ આમાં કઈ સુધારો થઈ શકે નહીં. આપણે વર્ષોથી જોતા છે. સ્વચ્છ ભારત અભિયાન 2014 થી શરૂ થયું, 2026માં પણ આપણે ત્યાં જ હોઈએ. 2003-12 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક એની વેબસાઇટ પર મૂકેલું કે 3/12/2018 પછી અમે સેગ્રીગેટેડ હશે વેસ્ટ તો જ લઈશું, એટલે ભીનો અને સૂકો કચરો જુદો હશે તો જ લઈશું. હું છે એ પછી ત્યાં જે ગાડી કચરાની લઈ જાય ત્યાં મેં જઈને જોયું, તપાસ કરી તો ખબર પડી કે બધો કચરો એ જુદો કરવાની કોઈ વ્યવસ્થા જ નથી કોર્પોરેશન પાસે. બધો એક જ જગ્યાએ ઠલવાય છે. એટલે ખાલી કોર્પોરેશને બતાવવા પૂરતા 2 ભાગ કર્યા છે કે ભાઈ આ એની જે ગાડીઓ આવે છે એમાં એક ભીનો કચરો, સૂકો કચરો, પણ એ લઈ જ ના શકાય, કારણ કે લેવાનો મતલબ નથી, કારણ કે જે ગાડીવાળા છે એ જાણે છે કે ત્યાં તો ભેગો જ ના પડે. એટલે સવાલ એ છે કે આપણે આ બધા મુદ્દામાં ડિટેલ્સમાં જવું પડશે, વિગતમાં, અને એના માટે સ્ટેક હોલ્ડર્સ ફોરમ, નાગરિકો આગળ આવવું પડશે, સ્ટેક હોલ્ડર્સ ફોરમ બનાવવું પડશે અને ડાયલોગ કરવો પડશે. અને આ વિચાર સાથે જ અમે આબાદ અમદાવાદ સંસ્થા ઉભી કરી. જી બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે જે રીતે જતીનભાઈએ બહુ સાચી વાત કહી કે હવે અવેરનેસની વાત નથી. જો કાયદો અત્યારે તો પ્રોપરલી હોય, જો ઇમ્પ્લિમેન્ટેશન એનું પ્રોપરલી કરવામાં આવે તો આ બધી બાબતોને અત્યારે તો કહેવી પણ જરૂર નહીં પડે. તો હવે જોવાનું એ રહ્યું કે સૂચન તો કરવામાં આવ્યું છે, અમલીકરણ કેટલું જલ્દીથી થશે. ગરિમાબેન અને જતીનભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ નમસ્કાર.